એટલે નહેરુ ચાચા એમણે એમ કીધું કે આળસ માણસનો શત્રુ છે. તો એક જણો એના મિત્રને કહેતો હતો કે નહેરુ ચાચાએ એવું કીધું છે કે આળસ માણસનો શત્રુ છે, અને ગાંધીજીએ એવું કીધું છે કે તમારા શત્રુને પણ પ્રેમ કરો. નહેરુ ચાચાએ એવું કીધું છે કે આળસ માણસનો શત્રુ છે, શત્રુને પણ પ્રેમ કરો. એ કે હવે હું હલવાણો બાપુનું માનવું કે ચાચુનું માનવું? બાપુનું માનવું કે ચાચુનું માનવું? પણ આળસુ હોય ચાચુનું માને, એટલે આળસુ ન હોય ચાચુનું માને. જે આળસુ હોય એ પછી કે હવે આળસને અપનાવો. કોઈ પણ ક્યાંય પણ સફળ થવું હોય પછી એને મહેનત કરવી જોઈએ. આ છોકરાઓ મહેનત નહીં કરતા ભણવામાં, પછી શું થાય લ્યો? પછી તમે આમ જુઓ ને તો ડિગ્રીઓ ખાલી પ્રાપ્ત કરે એટલે કોઈ જગ્યાએ પછી નોકરીમાંય સફળ ન થાય. માણસ પાસે એક્સપિરિયન્સ તો છે નહીં, દિલથી ભણ્યો નથી. એ જે સબ્જેક્ટ ભણ્યો છે એનું એને પૂરું નોલેજ તો છે નહીં. ગોખીને પરીક્ષાઓ પાસ કરીને ડિગ્રી હાથમાં લઈ લીધી, એનાથી શું થાય? માણસનો એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ, અને એની માટે માણસે મહેનત કરવી પડે. તારક મહેનત કરો નહીં, પછી તમે એન્જિનિયર થઈ જાઓ તો કંઈ કામનું નહીં. ભણ્યા ન હોય હરખું, મહેનત ન કરે એટલે પછી આવું થાય. હાથમાં રિઝલ્ટ ને આંખમાં પાણી. ભણ્યા ન હોય ને હરખું એટલે પછી શું થાય? તારક હાથમાં રિઝલ્ટ અને આંખમાં પાણી, બે વફા માસ્તર તારી બહુ મહેરબાની. બે વફા માસ્તર તારી નપાસ કર્યો હોય એટલે આંખમાં પાણી હોય, હાથમાં રિઝલ્ટ હોય ને આંખમાં પાણી હોય. ભાઈ ભણ્યો તો હોય નહીં કંઈ હરખું. એટલે હાથમાં રિઝલ્ટ ને આંખમાં પાણી, બે વફા માસ્તર તારી બહુ મહેરબાની. ગાડી હવે સીધી ખેતર જવાની, અને મગફળીના મુંડાની દવા છાંટવાની. હવે બીજું શું કરવાનું ભાઈ? મહેનત ન કરે એટલે આ થાય. એટલે હરેક માણસે જે ક્ષેત્રમાં સફળ થવું હોય એને શું કરવું ભાઈ? કોઈને કથા અસર કરી હોય કે ન કરી હોય, પણ અમારે સ્નેહનિધિ સ્વામી કહેતા હતા કે મને કાલે બહુ અસર કરી, એમ કહેતા હતા. સાચું હોય ખોટું હોય બોલો. એમ કાલની કથા હતી તો એવી પુરુષ પ્રયત્નની. એમ તો મારી જે આ 6 દિવસની પ્રેમ મીમાંસા છે ને, હા, એ ક્ષેત્રમાં માણા હાલ્યો હશે અને ખબર પડશે કે આ બહુ સારી કથા સાંભળ્યા જેવી. 6 દિવસ સુધી પ્રેમ વિષયક જે ચર્ચા આપણે થઈ, પ્રેમ મીમાંસા. આજે અમારે પિનેશભાઈ કહેતા મને કે બહુ સારી પ્રેમ મીમાંસા થઈ. એનો છોકરો અમારે કથા સાંભળતો લાગે છે. શું નામ છે? સાર્થક ને? લ્યો, બહુ ડાયો છોકરો મગનલાલ. સાર્થક એકદમ ડાયો, સીધો યુવાન છે, ભણ્યો છે, કેનેડાના વિઝા આવી ગયા છે. ભગવાનની દયાથી કેનેડા જશે, ભણશે. એવો ગુણિયલ ને ડાયો છોકરો છે ને, તે આપણને આમ નો રાજી થવું હોય ને તોય થઈ જવાય. લ્યો બાલસમી. જુવાનીમાં પણ કોઈ પ્રકારના આમ તમે જુઓ તો એને કોઈ ડેંડાટ નહીં, કોઈ મોજશોખ નહીં, કોઈ ખોટી લાયન નહીં, અને એકદમ ડાયો, ભણ્યો. અટાણે હવે બધું કેનેડાનું ક્લિયર થઈ ગયું છે, વિઝા બીજા આવી ગયા છે, બધું તૈયાર છે. અને નવરો હોય એટલે મંદિરે ભજન ને ભક્તિ ને સંતોની સેવામાં બધી હાજર જ હોય. લ્યો સદગુણી આપણે એક આવ્યું હતું ને, હેત થવાનું એક ઉપાય છે સદગુણ. ડાયા સદગુણી છોકરા હોય ને ભાઈ, તો એમ ભગવાનનો સંતો ભક્તોનો રાજીપો મળે. એટલે મારી સાર્થક જે છે એ એકદમ ડાયો છોકરો છે. જો આ છોકરો છે ને બહુ ડાયો, સરળ ને સીધો. એટલે ભણે માણા સારું ધ્યાન દઈને, એ બહુ જરૂરી છે. મહેનત કરવી. તમને હું એક ચાર્ટ બતાવી દઉં. સફળતામાં મુખ્ય તો આ બધા 4 સાધનો છે આખા. પછી અવાંતર પુરુષ પ્રયત્નમાં ઘણી બધી ચીજો આવી જાય, પણ તમે આ એક ચાર્ટ જો સફળતાનો મુખ્ય. જેને સફળતા પામવી હોય એણે સૌથી પહેલાં પુરુષ પ્રયત્ન કરવો જોઈએ. આ પાયો છે સફળતાનો, જેને કહેવાય ને કે અસાધારણ કારણ સફળતાનું.
આ તો જોઈએ ને જોઈએ. અસાધારણ કારણ છે પુરુષ પ્રયત્ન. બીજું પ્રારબ્ધ કર્મ. ઘણીવાર માણસ મહેનત કરતાં પણ સફળ ન થતો હોય તો પ્રારબ્ધ કર્મ છે. આજે મારે થોડી એની વાતો તમને કરવી છે. પ્રારબ્ધ કર્મ એટલે પૂર્વજન્મમાં કરેલા આપણા કર્મો. મૂળ તો પ્રયત્ન જ છે, પણ પૂર્વજન્મમાં સુકૃતો કર્યા હોય એનું ફળ આજે ભોગવતો હોય તો આસાનીથી હરેક માર્ગમાં એને સુગમતા થતી જાય અને એ માણસ સફળ થતો જતો હોય. કંઈક પૂર્વના દુષ્કૃતનો વારો આવ્યો હોય ભોગવવાનો તો ગમે એ માણસ કરે, ગમે એટલો હોશિયારીપૂર્વક કરે, પણ છતાંય માણસ નિષ્ફળ જ ગયા કરે. કાંઈક ને કાંઈક એવા વિઘ્નો આવ્યા કરે. એટલી પ્રારબ્ધ કર્મ છે. હવે પુરુષ પ્રયત્ન કરવો એ આપણા હાથની વાત છે. અત્યારે પ્રારબ્ધ તો હવે પહેલાં થઈ ગયું, હવે એનું શું કરવું? એટલે પ્રારબ્ધ કદાચ કર્મ આપણું ભારે હોય એને ટાળવાનો એક જ ઉપાય છે, અને એ છે, પેલા પ્રારબ્ધ જોઈ લઈએ. પ્રારબ્ધમાં બે પ્રકાર હોય, પાપ અને પુણ્ય. પૂર્વજન્મમાં કરેલા પાપનું ફળ ભોગવવાનો વારો આવ્યો હોય, ગમે એટલો બુદ્ધિશાળી, મેં એવાય માણસો જોયા છે, ટેલેન્ટેડ હોય, બુદ્ધિશાળી હોય અને મહેનતે પૂરી કરતા હોય, પણ કોઈ જગ્યાએ સફળ થતા ન હોય. કાંઈક પૂર્વનું એનું પ્રારબ્ધ કર્મ એને નડે છે. અને કોક એવા હોય કે જેને એટલી બધી કંઈ આવડત ન હોય, એટલી બધી બુદ્ધિ ન હોય, એવું કંઈ ભણ્યા ગણ્યા ન હોય, કાંઈ ન હોય, બરાબર, પણ માળા જેમાં ઝંપલાવે ને એમાં માળું એને હારામ હારું હાલે લ્યો. એવા માણસોએ આપણે જોયા છે. કાંઈક પૂર્વનું એનું પુણ્યનું સુકૃત જે છે, પુણ્ય સુકૃત એનું ફળ ઉદિત થયું છે એટલે એને ઓટોમેટિક સારું ચાલે. એ પ્રારબ્ધ કર્મ છે. હવે પ્રારબ્ધ કર્મ મોડું હોય તો પછી શું કરવું? માણા પ્રયત્ન કરે તો બી સફળ થાય નહીં. તો એની માટેનો ઉપાય છે પ્રસન્નતા. કોઈ પ્રગટ ભગવાનના સંત કે ભક્ત કે કોઈ એવા પવિત્ર મા બાપ એનો આશીર્વાદ મળે તો માણસની પ્રારબ્ધની રેખા પણ બદલી નાખે. કર્મની રેખ ઉપર મેખ મારી દે. લ્યો, કર્મની રેખ ઉપર મેખ મારી દે. આપણે મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ માવદાન કવિ થયા. બહુ સારું કીર્તન બનાવ્યું માવદાન કવિએ. લ્યો, એ માવદાન કવિનો જન્મ પવિત્ર સંતના આશીર્વાદથી થયો અને એ બચ્યા, અને એનું મૃત્યુ આવ્યું એ સંતના આશીર્વાદથી મૃત્યુ દૂર ગયું, અને પછી 10 વર્ષ જીવ્યા. અને પછી માવદાન કવિએ આ પંક્તિ લખી કે જોગી વચને જનમિયા અને લખ્યા વિધાતા લેખ. જોગી વચને જનમિયા લખ્યા વિધાતા લેખ, જોગી વચને જીવ્યા મારી કર્મ રેખ પર મેખ. જોશીઓએ જે રીતે જોશ જોઈને કીધું હતું કે આટલામાં વર્ષે તમને આ રીતે તમારું મૃત્યુ આવશે, આવો રોગ થવાથી, અને એ રોગ જ્યારે થયો ત્યારે જેતપુરના હરિકૃષ્ણ સ્વામીને એણે પત્ર લખીને જણાવ્યું કે સ્વામી આવું થયું છે અને મારું મૃત્યુ નજીક આવ્યું છે. એ હરિકૃષ્ણ સ્વામી જેતપુરનું 3 શિખરનું મંદિર બનાવનારા, એમણે એમ કીધું કે કવિરાજ, મારવા ન મારવા એ તો ભગવાનના હાથની વાત છે. અને સ્વામીએ પ્રસાદીની પાણી ને પ્રસાદીની વસ્તુ હાર ને એવું મોકલ્યું. અને પછી સ્વામી આ માવદાન કવિ કહે છે કે હું જીવી ગયો, પછી 10 વર્ષ વ્યતીત થયા પછી એણે આ સાખી લખી. બોલો, જોગી વચને જનમિયા લખ્યા વિધાતા લેખ, જોગી વચને જીવ્યા મારી કર્મ રેખ પર મેખ.